અમદાવાદ મનપાના 10 વોર્ડના 26 વિસ્તારો પાણીજન્ય રોગ માટે હાઈ રિસ્ક પર છે. સરસપુર, રખિયાલ, બાપુનગર, દાણી લીમડા, મણિનગર, વટવાનો સમાવેશ થાય છે. એ સિવાય લાંબા, ગોમતીપુર, રામોલ, ખડિયા, ખાડિયા, જમાલપુર, બહેરામપુરાનો સમાવેશ થાય છે. 10 વોર્ડના 26 વિસ્તારોમાં પાણીજન્ય રોગચાળો વકરે તેવી જોખમી સ્થિતિ છે. ગત મહિનામાં ઝાડા ઉલટીના 239 કેસ નોંધાયા હતા અને કમળાના 149 કેસ અને ટાઇફોઇડના 180 કેસ નોંધાયા છે. આ તમામ વિસ્તારોમાં પાણીની ક્વોલિટી જે છે, ગુણવત્તા છે, તે સારી ન હોવાની પૂરેપૂરી શક્યતાઓ છે અને તેને લીધે 26 વિસ્તારોમાં પાણીજન્ય રોગ માટે તેને હાઈ રિસ્ક વિસ્તારો કહેવામાં આવે છે. સાઉધર્ન પાર્ટમાં, ઈસ્ટર્ન પાર્ટમાં કે જ્યાં વોટર લીકેજની કમ્પ્લેન, પોલ્યુશનની કમ્પ્લેન, ડ્રેનેજ ઓવરફ્લોની કમ્પ્લેન આવતી હોય છે, જેના આધારે કોર્પોરેશન દ્વારા 26 જેટલા એરિયાને હાઈ રિસ્ક કન્સિડર કરવામાં આવેલ છે કે ત્યાં કેસીસનું પણ પ્રમાણ વધારે હોય. આ તમામ જગ્યાએ ડેઇલી લેવલનું મોનિટરિંગ, જો કોઈ જગ્યાએ લીકેજ થાય અથવા કોઈ પોલ્યુશનની કમ્પ્લેન આવે તો તાત્કાલિક ધોરણે તેને રિપેર કરવામાં આવે અને આ જગ્યાએ મેડિકલ સુવિધા પ્રોપર પડી લે, પાણીના સેમ્પલિંગ વ્યવસ્થિત થાય તે પ્રકારની કામગીરી કરવામાં આવી રહી છે.